સોશિયલ મીડિયાના માધ્યમથી મળતા દરેક સમાચાર કે માહિતી સાચી નથી હોતી। કેટલાક લોકો પોતાના ફાયદા માટે ખોટી માહિતી કે ખોટા સમાચાર ફેલાવતા હોય છે। આવા જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી, જ્યાં સાયબર ક્રાઇમે 3 ભેજાબાજોની ધરપકડ કરી છે, જે યુટ્યુબના માધ્યમથી સનસનાટી ફેલાય તેવા ફેક ન્યૂઝ ચલાવી લાખો રૂપિયા કમાવતા હતા। ત્યારે શું છે આ સમગ્ર ઘટના અને કોણ છે શાતિર ભેજાબાજ જે ફેલાવતા હતા ફેક ન્યૂઝ? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। ફેક ન્યૂઝ ફેલાવનારા 3 આરોપીઓ ઝડપાયા। આરોપીઓ યુટ્યુબ ચેનલથી ફેલાવતા હતા ફેક ન્યૂઝ। સનસનાટી ભર્યા ફેક ન્યૂઝથી કમાવતા હતા લાખો રૂપિયા। સાયબર ક્રાઇમની ગિરફ્તમાં ઉભેલા આ આરોપીઓના નામ છે સુરેશ પરમાર, જીગર ધામેલિયા, સુરેશ લુહાર। આ આરોપીનો અભ્યાસ તો સામાન્ય છે, પણ દિમાગ છે શાતિર। પૈસા કમાવવાની લાલચમાં આ ત્રણેય આરોપીએ અલગ અલગ યુટ્યુબ ચેનલ બનાવી હતી, જેમાં આરોપીઓ ખોટા સનસનીખેજ અને આકર્ષક સમાચાર પોસ્ટ કરી યુટ્યુબમાં વ્યૂ મેળવી પૈસા કમાતા હતા। આ ત્રણેય આરોપી છેલ્લા 1 વર્ષથી ગુજરાતની અલગ અલગ ઘટનાઓ અંગેના ખોટા સમાચાર બનાવી યુટ્યુબ પર મૂકી લાઇક અને વ્યૂ મેળવતા હતા। આવા ખોટા સમાચાર વધુ ફેલાતા હોવાથી તેમના વ્યૂઝ વધતા હતા અને તેના આધારે આરોપી લાખો રૂપિયાની કમાણી કરતા હતા। સાયબર ક્રાઇમના સર્વેલન્સ દરમિયાન ફેક ન્યૂઝની યુટ્યુબ ચેનલ સામે આવતા સાયબર ક્રાઇમે તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે। આ ત્રણેય જણા એની જુદી જુદી ચેનલ્સ છે। એકની ચેનલનું નામ છે જેડી ન્યૂઝ છે, એકની ચેનલનું નામ છે ગુજરાત એક સાગર અને એક ચેનલનું નામ છે ગુજરાત મીડિયા ન્યૂઝ। એ રીતના પોતપોતાની ચેનલ ઉપર એને રથયાત્રાના અંદર ધમાલ થઈ ગઈ છે, તેમજ રથયાત્રામાં બોમ્બ ધડાકો થયો છે અને એમાં 20 જણા મરી ગયા છે, 2 બાળકો દટાઈ ગયા છે। ત્યારબાદ બહુ વરસાદના કારણે જે આપણો સોમનાથ મંદિર છે એ તણાઈ ગયો છે। આવી ઘણી બધી ફેક ન્યૂઝને એ લોકો પોતાના યુટ્યુબ ચેનલ ઉપર પ્રસારિત કરતા હતા। આ આરોપીઓ સાંપ્રત ઘટનાઓ વિશે ફેક ન્યૂઝ ફેલાવતા હતા। આ યુટ્યુબ ચેનલના મથાળામાં રથયાત્રામાં હુમલો થયો છે, દ્વારકા મંદિર તણાઈ ગયું જેવા ખોટા અને સનસની ફેલાવતા સમાચાર પ્રસારિત કરવામાં આવતા। આરોપીઓ આવા ફેક અને સનસની ફેલાવે તેવા સમાચાર પ્રસારિત કરીને મહિને 1 લાખ રૂપિયાથી વધારે કમાતા હતા। સાયબર ક્રાઇમે હવે આવા ભય ફેલાવતા સમાચાર પ્રસારિત કરતા અલગ અલગ 5 યુટ્યુબ ન્યૂઝ ચેનલના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે। તો આ ફેક ન્યૂઝ ફેલાવનારી યુટ્યુબ ચેનલ જોઈએ તો જેડી ન્યૂઝ, એજ્યુકેશન ટ્રેન્ડ, ગુજરાતી મીડિયા ન્યૂઝ, ગુજરાતી એક સાગર, યુવરાજ રબારી ફેન ક્લબ। સાયબર ક્રાઇમે આ 5 યુટ્યુબ ચેનલના સંચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી તો 3 યુટ્યુબ ચેનલના સંચાલકોની ધરપકડ કરી છે। મકસદ આ લોકોને યુટ્યુબ ચેનલ ઉપર આ રીતની ખોટી ન્યૂઝ પ્રસારિત કરીને વ્યુઅર્સ વધારીને અને જે યુટ્યુબ ચેનલ એ લોકોને પૈસા આપે છે, જે એડવર્ટિઝમેન્ટ એ લોકોના યુટ્યુબ ચેનલ ઉપર ચાલે તો યુટ્યુબ એ લોકોને પૈસા આપે છે। એ પ્રમાણે આ લોકો પૈસા કમાવા માટે, કેમ કે આ લોકોની આર્થિક પરિસ્થિતિ બહુ સારી નથી, એટલે પૈસા કમાવા માટેનું આ એક એ લોકોએ શોધી લીધું હતું સાધન, અને જેનાથી આ લોકો વાર્ષિક લાખ રૂપિયા સુધીથી 1.5 લાખ રૂપિયા સુધીની એ લોકોએ આવક કરી હતી। હાલ તો સાયબર ક્રાઇમે વધારે વ્યુઅર્સ મેળવવા માટે આવા ફેક હેડિંગ સાથે ફેક ન્યૂઝ પ્રસારિત કરતા યુટ્યુબ સંચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે। તો આગામી સમયમાં આવા અન્ય યુટ્યુબ સંચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। મૌલિક ઉપાધ્યાય, એલર્ટ ગુજરાત, અમદાવાદ।